તો મિત્રો મધ્યપ્રદેશમાં હનુમાન દાદાનું મંદિર છે ને એક્ઝેક્ટ બાજુમાં એક પોલીસ સ્ટેશન છે, ત્યાં એક હવલદાર છે ભાઈ. રોજ સવારે નોકરીએ જાય તો પેલા હનુમાન દાદાને પગે લાગે ને પછી પોલીસ સ્ટેશનમાં નોકરીએ જાય. હવે થયું એવું, એ જ્યારે ભક્તિ કરવા બેસે છે ને એટલે 2-3 કલાક એને વૈયા જાય છે મંદિરમાં, એ એવો મગ્ન થઈ જાય છે. એટલે પછી પોલીસ સ્ટેશન જાય એટલે સાહેબો એને ગચકાવે, ભાઈ કાં તો તું ભક્તિ કર કાં તો તું નોકરી કર. આણે કીધું સાહેબ હવે આવું નહીં થાય. પછી મંદિરની બહાર જઈને હનુમાન દાદાને પગે લાગવા માંડ્યો. 2-3 દિવસ આવું ચાલ્યું, પછી એને એમ થઈ ગયું કે નહીં આ ખોટું થાય છે એમ, હવે જે થવું હોય થાય, હું હનુમાન દાદાના દર્શન અંદર જઈને કરી. એ અંદર જાય છે અને ભક્તિમાં બેસે છે આંખ બંધ કરીને. 8 કલાક નીકળી જાય છે અને પછી જ્યાં આંખ ઉઘાડે છે ત્યારે એને ખબર પડે છે કે 8 કલાક થઈ ગઈ એમ. હવે તો મને પોલીસ સ્ટેશનમાં નોકરીમાંથી કાઢી જ નાખશે, એની કરતાં હું સામે જઈને કહી દઉં કે ભાઈ મને તમે નોકરીમાં કાઢી નાખો, હું આના લાયક નથી. પછી પોલીસ સ્ટેશન જાય છે અને સાહેબને કહે છે કે સાહેબ મને તમે કાઢી મૂકો, આજે હું લેટ થઈ ગયો એમ. સાહેબે કીધું તું ક્યાંથી લેટ થયો, આપણે સવારે એક ચોરને પકડવા ગયા હતા અને તે ઢીકા મુકા મારીને કેવો એને માર્યો ભાઈ, તે સારું કામ કર્યું. બોલો કે ભાઈ હવલદાર એમ કે ભાઈ હું હતો જ નહીં તો ક્યાંથી આવું થાય એમ. હવે તમે લોકો કોમેન્ટ કરો કે આ સાહેબ બારે જે ત્યાં ઠીકા મુકા મારવામાં માણસ હતો, જે હવલદાર હતો, એ કોણ હોઈ શકે? તમે લોકો કોમેન્ટ કરજો. આ ભક્તિ બજરંગબલી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં તમે.